બહાર કોઈ તમારા માટે આરતીની થાળી લઈને ઊભું નથી રહેતું. બહાર નીકળીને સ્ટ્રગલ જ કરવાની છે. તું એક્ટિંગ અને ડાયરેક્શનમાં વધારે આગળ આવીશ. તારું પોસ્ટર લાગ્યું હશે, કારણ કે જે રો છે એને ઘસવાનું કામ એનએસટી કરે છે. લોકો એક નકારાત્મકતાથી વિચારે તો એને રેગિંગ કહી શકે. ઇરફાનનું રેગિંગ પણ મેં કરેલું છે, કારણ કે હું એનો સિનિયર હતો. हम लोग नोएडा में है ना सेट હતો. કે છે કે मेरा मूड नहीं है एक्ट करने का. एनएसटी पास आउट થઈ અને રાજકોટ માટે કંઈક કરી શકો છો, કારણ કે 82ની સાલમાં 22 વર્ષના જુવાન જોત દીકરાને આ નાટક કરે છે આ તો એમ કરીને એક ઉપેક્ષાથી જોતા. અને મેં નક્કી કર્યું કે ગુજરાતમાં રાજકોટમાં ખાસ એટલી બધી ટેલેન્ટ્સ છે કે દરેકને કદાચ આજે એનએસટીની તક નથી મળતી. એક્ટિંગ શીખવાની વસ્તુ નથી, એક્ટિંગ સહજ હોવી જોઈએ. કે આ વાત કરતા કરતા મારે રડવું છે તો મારે કોઈ પણ પ્રસંગે જય માતાજી, હું જયદીપસિંહ જાડેજા ફરીથી આપનું સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા એપિસોડમાં આપણે જોયું ચૈત્ર નવરાત્રિ અને ચૈત્ર માસનું મહત્ત્વ. એમાં આપ સૌનો પ્રતિસાદ સારો મળ્યો છે. મિત્રો, સમાજમાં રહેતા એવા વ્યક્તિઓને આપણે એમની સાથે વાર્તાલાપ કરીએ છીએ કે જેઓ પોતાના કાર્યક્ષેત્રમાં આગળ છે, જેમને સંઘર્ષ જોયો નથી, સંઘર્ષ માણ્યો છે, જેમણે શૂન્યમાંથી સર્જન કરેલું છે. આજે આપણે એવા જ વ્યક્તિને મળવાના છીએ. આજે આપણી સાથે ડૉક્ટર સુનિલ ઓઝા, કે જેઓ દૂરદર્શનમાં કાર્યરત હતા, અત્યારે તેઓ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તો આપણે એમની સાથે મુલાકાત કરીએ. તો મળીએ આપણે સુનિલ ઓઝા. નમસ્કાર સાહેબ. નમસ્કાર સર, આપનો ટૂંકમાં પરિચય અભ્યાસને લગતો આપો. હા, જયદીપભાઈ, મારો જન્મ રાજકોટમાં, એટલે શાળા બાલમંદિરથી લઈ અને જૂનું મેટ્રિક એટલે કે 11મું ધોરણ ત્યાં સુધી મેં રાજકોટમાં જ અભ્યાસ કર્યો. બાલમંદિરથી 4થા ધોરણ સુધી કોટક કન્યા વિદ્યાલયમાં અને ધોરણ 5થી 11 શામજી વેલજી બિરાણી હાઈસ્કૂલ રાજકોટ ખાતે મારો અભ્યાસ રહ્યો. ત્યાર પછી મેં પ્રી સાયન્સ ત્યારે હતું, કે જે અત્યારે સીધું ફર્સ્ટ યર ગણાય છે 12મા ધોરણ પ્રમાણે. તો એ પ્રી સાયન્સ કર્યું, પણ કદાચ વિજ્ઞાન શાખામાં મેં બહુ કંઈ તીર ન માર્યું અને યુનિવર્સિટીની પરીક્ષામાં હું ફૂલ્લી ફેલ થયો. આથી કદાચ મારો અભ્યાસ પ્રત્યે રુચિ મારી ઘટી ગઈ. પણ સાથોસાથ, એટલે જ્યારે હું 8મા 9મા ધોરણમાં હતો ત્યારે અહીંયા સંગીત નાટક એકેડેમીમાં વાયોલિન અને તબલા, આ સંગીતના વર્ગોમાં હું નિયમિત જતો અને પ્રવેશિકાની 2 મેં પરીક્ષાઓ પણ પાસ કરેલી અને એમાં બહુ જ સારું પ્રદર્શન હતું મારું. એટલે મને એમ થયું કે હું કંઈક સંગીતના ક્ષેત્રમાં કે કલાના ક્ષેત્રમાં હું આગળ કામ કરું. અભ્યાસમાં તો મારું મન એટલું રૂચતું નથી, પણ એમ કરીને એમ કહી શકું કે અપ ટુ કોલેજ લેવલ મારું પ્રાથમિક જો શાળાકીય અભ્યાસ ગણો તો રાજકોટમાં રહ્યો. એનએસડીમાં તમારું સિલેક્શન કઈ રીતે થયું? એનએસડીના સિલેક્શન માટે થોડી આપણે ફ્લેશબેક લઈએ. ઓકે. મેં આપને કહ્યું કે વિજ્ઞાન શાખામાં મેં પ્રી સાયન્સ કર્યું, પણ ખાસ કંઈ ઉકાળ્યું નહીં. મેં મારા નાપાસ થવાથી જે હું અપસેટ થયો, એ વખતે મારા કુટુંબમાં મારા મોટા ભાઈ, જે હાલ હયાત નથી, એમણે મને કહ્યું કે ના, તારે અભ્યાસ તો કરવો જ પડશે. મેં તો હું વાયોલિનની અંદર ડૉક્ટરેટ કરવા તૈયાર છું, હું ડૉક્ટર સુધી કરીશ. કે ના, એક ડિગ્રી જોઈએ કલા સિવાયની.
જેથી કરીને શું આપણે મધ્યમ વર્ગીય કુટુંબોમાં પારિવારિક વ્યવહારો જે થતા હોય છે લગ્ન આ તે એને માટે પણ એક ડિગ્રી જોઈએ તો કોઈક દીકરી આપે, અને જો ડિગ્રી હોય તો કદાચ ક્યાંક બે પૈસા રળવામાં પણ ફાયદો થાય. એ હેતુથી મેં તો પણ વિજ્ઞાનમાં તો મારે આ રીતે હું નાપાસ થયો એટલે વિજ્ઞાન તો ભણવું જ નથી. તો કે એક કામ કર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપણે નથી ભણવું, તું ચાલ અમદાવાદ મારી સાથે અને ગુજરાત યુનિવર્સિટીમાં શરૂઆતથી જ બીકોમમાં જોડાઈ જા. અને બીકોમ પ્રમાણમાં સરળ છે, તું આરામથી પાસ કરી શકીશ. આટલા આશ્વાસનના શબ્દો અમદાવાદ તરફ મને દોરી ગયા. અમદાવાદમાં જ્યારે મારા પ્રી યુનિવર્સિટી કોમર્સ, ત્યારબાદ એફવાય એસવાય ટીવાય, તો એફવાય અને એસવાય દરમિયાન મારા ભાઈએ મને એક વખત એ બિંગ એન એસ્ટ્રોલોજર એમણે કહ્યું મને કે તું એક્ટિંગ અને ડાયરેક્શનમાં વધારે આગળ આવીશ, તારું પોસ્ટર લાગ્યું હશે. ને મારા માટે આ બહુ આઘાતજનક હતું. મેં કીધું ભાઈ એક્ટિંગ ડિરેક્શન એ મારી લાઈન જ નથી, હું તો સંગીત પાછળ પાગલ છું. વાયોલિન મારું ગમતું વાજિંત્ર છે, ફ્લ્યુટ વગાડું છું, પણ કે ના એક્ટિંગ ક્ષેત્રે તારું કંઈક યોગદાન રહેશે. એમ કરતાં કરતાં અમારે કોમર્સ કોલેજનું એન્યુઅલ ફંક્શન આવ્યું. એમાં એક નાટક જોયું ને એમાં જે વિલન કેરેક્ટર હતું એ વિલન કેરેક્ટરથી હું ખૂબ પ્રભાવિત થયો અને બેકસ્ટેજમાં મારા એક મિત્ર સાથે મળવા ગયો એમને. અને ત્યાં એમની જે સાલસતા અને સહજતા, એક સહજ સરળ કલાકાર અને પેલું વિલન કેરેક્ટર, એ બંને વચ્ચેનો ભેદ એકદમ મને સ્પર્શી ગયો. અને મને થયું કે અરે આ કલા તો અદ્ભુત છે, લોકોને આપણે જેવા નથી એવા પણ દેખાડી શકીએ છીએ. એટલે ક્યાંક ઊંડે ઊંડે મારા મનમાં આ કલા પ્રત્યેની એક ચિંગારી પ્રગટી. ઘરે આવીને વાત કરી મોટા ભાઈને કે ભાઈ આવી રીતે એક નાટક જોયું. મેં કે કેમ લાગ્યું? બધું બહુ સરસ. તને એવું ગમે કરવું? શીખવું હોય તો જો, ગુજરાત કોલેજમાં ડિપ્લોમા ચાલે છે, કાલે તું જઈ આવ ત્યાં. હું ગુજરાત કોલેજમાં ગયો અને ત્યાં પાર્ટ ટાઈમ ડિપ્લોમા કોર્સ આ નાટ્ય વિદ્યાનો છે એ ચાલુ હોય છે. એ નાટકના કોર્સ માટે મેં તપાસ કરી તો કહે કે હવે ઇન્ટરવ્યૂઝ થવાના છે, એડમિશન ઇન્ટરવ્યૂઝ, તો એના માટે ફોર્મ ભરી દો. એટલે મેં ફોર્માલિટીઝ બધી કરી અને ઇન્ટરવ્યૂ થયો. નાટક વિશે તો કંઈ કાચી કોરી પાટી હતી મારી, એટલે મેં કહ્યું કંઈ હું કંઈ જાણતો નથી એ બાબતે. તો કે કંઈ નહીં, તમે એક કામ કરો, તમે મકર સંક્રાંતિ ચાલે છે, તમે તમારા મકાનના ધાબા પર ઊભા છો અને કોઈનો પતંગ કાપો છો, તમે એને ભજવી બતાવો. હવે એ તો આપણે નાના હતા ત્યારથી કર્યું છે એટલે સહજતાથી એમ કરી બતાવ્યું. તો કે સરસ, હવે એમ કરો કે તમે રાજા છો, હું પણ મને એક્ટિંગ નથી આવડતી, અહીં શીખવા જ આવ્યો છું. એટલે બધા જ સવાલો બાજુ પર મૂકીને મારા ત્યાંના ડિપાર્ટમેન્ટના સાહેબે કહ્યું કે એજ્યુકેશનલ ટૂર કમ્પલસરી હોય છે 15 દિવસની, તમે એમાં જોડાશો? ફરવાનો તો હું શોખીન જ છું. મેં કહ્યું હા જરૂર. અને મારું સિલેક્શન થયું ગુજરાત કોલેજ પાર્ટ ટાઈમ ડિપ્લોમા ઇન ડ્રામા બરોબર વિષયમાં. અને એમાં મારી સાથેના મારા મિત્રો, એમાં એક કિરણ જોશી, એક રાજુ શુક્લ, હિમાંશુ ત્રિવેદી, આ બધા મારા અંગત મિત્રો. એમાં કિરણ જોશીએ એક વખત અમે રિહર્સલ પછી મારે ઘેર જતા હતા ત્યારે એણે રસ્તામાં વાત કરી મને કે સુનિલ એક કામ કરીએ, આપણે 1 મહિના પછી મુંબઈ જવું છે. શેને માટે? એ કે ચાલ ને આપણે ફરી આવીએ. NSDની ઇન્ટરવ્યૂઝ
ડિક્લેર થઈ છે, હા આપણે ફોર્મ ભરી દઈએ એના. એ તો એનએસડી ને આપણે એટલું બધું તો ક્યાં પહોંચાય હવે. એનએસડીનું તો મારા મનમાં સ્વપ્ને ખ્યાલ હતો નહીં. અને કે ના, મેં ફોર્મ ભરી નાખ્યું છે, ખાલી સાઇન તારે કરવાની છે, એટલે કરી નાખ, એટલે કાલે હું આ મોકલી આપું. મારું ફોર્મ એમણે ભરી દીધેલું અને ખાલી સાઇન કરાવી અને બંને ફોર્મ રવાના કર્યા. સબમિટ કર્યા. અમને બંનેને ઇન્ટરવ્યુ કોલ આવ્યા. થિયરી 50% પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન, એ બધું થઈને અમારો ફર્સ્ટ રિટન ટેસ્ટ લેવાની. રિટન ટેસ્ટમાં અમારા બંનેનું પરફોર્મન્સ સારું રહ્યું. પછી પ્રેક્ટિકલ વાઇવા થયો. વાઇવાની અંદર ખબર નહીં કઈ રીતે, પણ કદાચ એ અત્યારે એમ ગણું છું કે મારું પરફોર્મન્સ કદાચ અપક્વ કાર્બન જેવું લાગ્યું હશે. હા એટલે કોલસા મિશ્રિત હીરો લાગ્યો હોય. હા જ્યારે મારા મિત્ર કિરણ એ એકદમ ફિનિશ્ડ પાસેદાર હીરો હતા, એટલે એનું સિલેક્શન ના થયું, પણ મારું થઈ ગયું ઓહો, કે આને હજી ઘસવાની જરૂર ઘસવાની છે, જરૂર છે. એટલે મારું સિલેક્શન થયું. એ રીતે હું એનએસડીમાં ત્યાં ગયો. એનએસડીમાં તમારું સિલેક્શન થયું તો ફેમિલી મેમ્બરનું બધાનું રિએક્શન કેવું હતું? 1982ની સાલની વાત છે. નાટ્ય વિદ્યા, કે જ્યારે લોકો આ નાટક કરે છે આ તો એમ કરીને એક ઉપેક્ષાથી જોતા. હા અને નાટક, એ નાટકમાં કંઈ વળે, આ એક એપ્રોચ હતો સમાજનો. એને કારણે શું થયું કે મારા માતા પિતા, ભાઈ ભાભી અને મારા અંગત પરિવાર, મારા બેન બનેવીઓ, એ બધાને થોડે ઘણે અંશે સમાજની ટીકાઓ સાંભળવી તો પડી. પણ આજે હું કહી શકું કે ખરેખર મારા માતા પિતાને જેટલા વંદન કરું એટલા ઓછા છે. કારણ કે 82ની સાલમાં 22 વર્ષના જુવાન જોત દીકરાને જ્યાં બધા જ પ્રકારના ટેમ્પટેશન્સ, બધી જ પ્રકારની વસ્તુઓ, ગ્રાહ્ય કે અગ્રાહ્ય એ પછીની વાત છે, પણ બધી જ સુલભ છે, તમે માગો એ મળે છે, ત્યાં કોઈનો રોકટોક નથી. અને એવા મુક્ત વાતાવરણની અંદર રાજકોટથી આટલે દૂર દિલ્હી એક આત્મવિશ્વાસ સાથે કે ના, આ આપણું લોહી છે, એને વાંધો નહીં આવે, એમ માનીને મને ત્યાં મોકલ્યો. તો આજે હું એનએસડી પાસ આઉટ થઈ અને રાજકોટ માટે કંઈક કરી શક્યો છું. એનએસડીના તમારા જે સ્નાતકનો આખો જે યાત્રા છે તમારી, એ થોડી જણાવો. એનએસડીના એડમિશન મળવાથી આનંદ તો મને ખૂબ હતો, પણ એ આનંદ પહેલાં 3 મહિના 4 મહિનામાં ઓસરી ગયો. કારણ કે ખૂબ મહેનત, અતિશય મહેનત ત્યાં કરાવતા. એના માટે શરૂઆત થઈ સવારના ક્લાસ, સવારના 6 વાગ્યાથી ક્લાસ શરૂ થાય. 6 થી 7:30 યોગ, ઉપરાંત કલારી માર્શલ આર્ટ, જુડોના બેઝિક્સ, કરાટેના બેઝિક્સ, આવા વિવિધ પ્રકારના ફોર્મ્સ અને ફિઝિકલ ટ્રેનિંગ એનો હોય. ત્યારબાદ થોડો ગેપ આપે, પછી અગેન પંચની કસરત કરાવે, ત્યારબાદ જોગિંગ કરાવે, પછી બ્રેકફાસ્ટ અને એ ટાઈમ હોય લગભગ 9 સાડા 9 વાગ્યા સુધી. વચ્ચે 1 કલાક તમને રેસ્ટ ટાઈમ પણ મળી રહે. અને 10 વાગ્યાથી પછી થિયરી ક્લાસીસ હોય 10 થી 1:30 વાગ્યા સુધી. 1:30 થી 2:30 રિસેસ સમય, 2:30 થી પાછું પ્રોજેક્ટ વર્ક, કોઈ પણ પ્રોજેક્ટ ઉપર કામ આપે. ત્યાં એક મજાની વાત એ બનતી
કે સવારે સ્કૂલે જઈએ અને બ્રેકફાસ્ટ કરતા હોય ત્યાં કોઈ આવીને કહી જાય કે આજે નોટિસ બોર્ડ પર એક નોટિસ લાગી છે, ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ તમે જોઈ લેજો. એટલે અમે બધા ટોળું વળીને જઈએ ને જોઈએ તો ગ્રુપ પાડ્યા હોય કે અ બ ક ડ આ ચાર આમ, આ ચાર આમ, આ ચાર આમ. એક ચારનું જે યુનિટ છે એણે સ્ક્રિપ્ટ લખવાની છે, બીજા ચાર છે એણે પ્રોડક્શન વિચારવાનું છે, ત્રીજા ચાર છે એણે એક્ટિંગ કરવાની છે, ઇરિસ્પેક્ટિવ ઓફ મેલ ફિમેલ કેરેક્ટર્સ. કદાચ ચારે ચાર ફિમેલ હોય તો પણ એણે મેલ કેરેક્ટર જ કરવાના છે, જે સ્ક્રિપ્ટ બને એ પ્રમાણે. અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને કોઈને ફોટોગ્રાફી સોંપાય, કોઈને લાઇટ એન્ડ સાઉન્ડ સોંપાય, એવી રીતે ડિવિઝન થાય. અને સાંજના જ એ પ્રોડક્શનનું પરફોર્મન્સ હોય, જે જોવા માટે ત્યાંના દૈનિક પત્રોના પ્રતિનિધિઓ સાંજે આવે. સહેજ પણ કચાશ હોય તો બીજા જ દિવસે તમારું ત્યાંના પેપરમાં સરસ મજાની ટીકાઓ તમારે વાંચવા માટે તૈયાર રહેવું પડે. એટલે એક ટેન્શન સાથે અમે, અત્યારે હું કહેતા જરાય અચકાતો નથી કે અમે જમી નહોતા શકતા, કારણ કે કોળીઓ ઉતરે જ નહીં. સતત મન ઉપર ભાર હોય કે અરે હવે આટલા જ કલાક રહ્યા, હવે આટલા હજી આ નથી થયું, આ નથી થયું. પણ એનીવે એ થયું. સાથોસાથ એક વાત જણાવવાની ખાસ રહી ગઈ. કોઈ પણ નવા ક્ષેત્રમાં પહેલા પગથિયાથી જ્યારે આપણે પહેલું પગલું માંડીએ ત્યારે દરેક જગ્યાએ આપણા સિનિયર્સ હોય એ લોકો એક ઓળખાણનો એક ભાગ રાખતા હોય છે. સારા શબ્દોમાં હું કહું છું કે ઓળખાણ, એને લોકો એક નકારાત્મકતાથી વિચારે તો એને રેગિંગ કહી શકે. એનએસડી રેગિંગમાંથી બાકાત નહોતું જે તે સમયે. મારું પણ રેગિંગ થયેલું, પણ એક વાતનો આનંદ હતો કે રેગિંગમાંથી પણ કંઈક શીખવા મળ્યું હતું મને. રેગિંગનો એક અનુભવ કહું તો આપણા જ એક ગુજરાતના જ મારા એક સિનિયર અકબર શેખ, જેઓ MS યુનિવર્સિટીમાંથી નાટ્યવિદ્યામાં સ્નાતક થયેલા અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે દિલ્હી NSTમાં મારા સિનિયર, મારાથી 1 વર્ષ સિનિયર, એમણે મને બોલાવ્યો, મને કે ઓઝા રૂમમાં આવો. કહું કે હેરાન કરશે આ લોકો, કંઈક મને તકલીફ આપશે. પછી આ નાટક કોનું છે, આ નાટક કોણે લખ્યું છે, એમ 4-5 સવાલો. અને સરળ હોય તો પણ આમ ટોન એટલો બધો ઊંચો રાખે કે આપણે ગભરાઈ જઈએ. પછી મેં કહ્યું કે ના, જવાબો આપ્યા એટલે એને પણ એમ થયું કે ના ચલો વાંચેલું તો છે એણે. એટલે ત્યાં જવા પહેલાં પણ પ્રિપેરેશનમાં વાંચવાનું ખૂબ અનિવાર્ય હતું. અને મને કે હવે મારે ગુજરાતી ગીત સાંભળવું છે, કોઈ પણ એક ગુજરાતી ગીત સંભળાવો. હવે ખલાસ, ગીત તો એકે મને આવડતા નહોતા ત્યારે. કે ગુજરાતના થઈને ગુજરાતી ગીત નથી આવડતું, શું કરો તમે? મેં તો આ પણ ના ચાલે, શું આવડે જ બીજું? એ તો ના, હું પ્રયત્ન કરીશ. ગુડ. પછી ધીમે ધીમે વાત મુકાઈ ગઈ. પણ એ વસ્તુની અસર મને એટલી થઈ કે ત્યાર પછીના તરત પડતા વેકેશનમાં હું રાજકોટ આવ્યો ત્યારે લગભગ 30 ગીતો, ગુજરાતી ગીતો મેં મારી ડાયરીમાં લખ્યા. ને નોટ ઓનલી દેટ કે લખ્યા, પણ તૈયાર કર્યા મેં. અને જઈને પહેલાં એ અકબરભાઈને મેં કહ્યું, મેં તો અકબરજી હું રૂમ પર આવું? મને કે આવ ને, બેસીએ, ચાલ આવ. લાવ્યો છે કાંઈ નાસ્તો લઈ આવ્યો છે ઘેરથી? હું ના, એક મજા આવશે એટલા માટે આવું. મને કે આવ આવ. કારણ કે ત્યારે પછી એ રેગિંગનો પીરિયડ તો 1 અઠવાડિયું કે 10 દિવસનો જ હોય, પછી તો એકદમ ગાઢ મિત્રો થઈ જાય. અને હું ત્યાં જઈને મેં કહું બધું
તમે જે મને રેગિંગમાં જે મને ખીજાણા હતા ને એ મેં તો દિલમાં લાગી ગયું છે અને એને લીધે હું થોડુંક તૈયાર કરીને આવ્યો છું અને કે સંભળાવો અને એમને મેં ગીત સંભળાવ્યું. કહ્યું અત્યારે તો મને યાદ નથી કારણ કે 82-83ની વાત છે, પણ એટલા બધા ખુશ થયા. અને બીજા પણ 1-2 પ્રસંગો એવા રેગિંગના થયા કે જેણે અનફોલ્ડ કર્યો મને. મારી જે બાઉન્ડ્રી હતી, જેમાં હું જે કહે ને કે આપણે એક સીમા આપણી હોય, એ સીમાનું ઉલ્લંઘન કરતો મને કરી દીધો એ રેગિંગને કારણે. ટૂંકમાં આપણે આપણા કમ્ફર્ટ ઝોનથી બહાર આવ્યા. બિલકુલ બિલકુલ. એમ હતું કે હું આ કરી જ ન શકું, પણ એ રેગિંગ દ્વારા મને સમજાયું કે ના, આ પણ હું કરી શકું છું. પણ એટલો ફેર છે કે રેગિંગની અંદર જો તમે માનસિક સ્વસ્થતા જો ન જાળવો તો એની બહુ માઠી અસર ભોગવવા માટે તમારે તૈયાર રહેવું જ પડે. કારણ કે મારી સાથેમાં પણ 2 કેસીસ એવા બની ગયેલા કે એક છોકરાએ અભ્યાસ છોડી દેવો પડ્યો અને એકે આત્મહત્યા કરી લીધી. એટલે બહુ એના નકારાત્મક ભાવ પણ હોય છે એનો. પણ જો એને એ રીતે લેવામાં આવે કે ભાઈ ના, આ આપણા સારા માટે જ છે ને જે કરે છે આ લોકોએ, એને હકારાત્મકતાથી લો તો તમે તમારો વિકાસ પણ કરી શકો છો. બીજી વાત કે NSTનો જે 3 વર્ષનો સ્પાન છે એમાં હકીકતે 1.5 વર્ષ માં 2 ભાગમાં વહેંચાયેલું છે. 1.5 વર્ષ બધા જ વિષયો તમારે ભણવાના છે અને 1.5 વર્ષમાં સ્પેશિયલાઇઝેશન કરવાનું. એટલે સામાન્ય રીતે એક્ટિંગમાં સ્પેશિયલાઇઝેશન કરવાવાળા ખૂબ હોય. અને મને પહેલેથી એમ હતું કે ના, એક્ટિંગ તો નથી કરવું, કારણ કે હું એવું વિચારતો કે એક્ટિંગ શીખવાની વસ્તુ નથી, એક્ટિંગ સહજ હોવી જોઈએ. અંદરથી તમને એમ થાય કે મારે આમ કરવું છે એટલે એ રીતે થાય. એ અભિનય માટે કોઈ ચોક્કસ પેરામીટર્સ ભલે ભણવાથી તમે વધારે સારી રીતે એને સમજીને કરી શકો, એમાં હું જરાય ના નથી કહેતો, પણ જો અંદર જ ના હોય લાગણી કે સંવેદનાનો અનુભવ કલાકાર કરી જ ન શકતો હોય તો એ રડી ન શકે. આજે દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે આ વાત કરતાં કરતાં મારે રડવું છે તો મારે કોઈ પણ પ્રસંગને રીતે કોઈ પ્રસંગને એવી રીતે યાદ કરીને તમારે એની લાગણીને એ પળે જીવવી પડે. અને એ નાટક છે એટલે એમાંથી તરત જ બહાર પણ આવી જવું પડે, જે અત્યારે તમારી સાથે હું વાત કરું છું. એવી રીતે ડાયરેક્શનમાં મેં સ્પેશિયલાઇઝેશન કર્યું અને મહાકવિ ભાસ રચિત દૂત વાક્યમ નાટક મેં મારો ડિપ્લોમા પ્રોડક્શન તરીકે ત્યાં રજૂ કરેલું. ડિપ્લોમા પ્રોડક્શને પણ મને ઘણું શીખવ્યું. મારા જે કલાકાર હતા, મારા ક્લાસમેટ, બરાબર નાટકના અડધા કલાક પહેલાં મને કહે છે કે મેરા મૂડ નહીં હૈ એક્ટ કરને કા. અરે મેં તો મારી 3 વર્ષની કેરિયર આખી આ પ્રોડક્શન ઉપર આધારિત છે, આ પ્રેક્ટિકલ ટેસ્ટ છે મારો કે નહીં વો આપ જાનો, મેં એક્ટ નહીં કरूँगा. મારા જીવનમાં પહેલી વખત મેં કદાચ જે તે સમયે ખોટો નિર્ણય લીધો અને હું માત્ર એને એટલું કહી ને નીકળી ગયો કે ઠીક છે, તને જો એમ લાગે કે આ તારી મોરલ ડ્યુટી છે તો તું તૈયાર થઈ જા, નહીં તો અધરવાઇઝ યુ પુટ ઓફ યોર કોસ્ટ્યુમ એન્ડ ઓર્નામેન્ટ્સ, આઈ વિલ એક્ટ યોર રોલ. એમ કરીને હું ત્યાંથી નીકળી ગયો.
અમારે ઇન્સ્ટિટ્યૂટના બહાર કોર્નર ઉપર એક ગલ્લો હતો. ત્યાં જઈને મેં પહેલી વખત મારા પૈસાની મેં સિગરેટ ખરીદી. આઈ નેવર સ્મોક. પણ તે દિવસે ખબર નહીં શું હતું, મેં સિગરેટ લીધી. પેલાએ આપવામાં પણ આનાકાની કરી, કારણ કે એ મને ઓળખતો હતો. અને કે અરે સુનિલજી ક્યાં લાવો યાર પીના હે મુજે. એના પર કારણ વગરનો ગુસ્સે થયો અને લઈને, પણ બિફોર આઈ પુટ ટુ માય લિપ્સ, નહીં યાર રખો. અને આમ સહેજ સાઈડ ફરી અને મેં મારી જાતને તમાચા માર્યા કે આ શું કરે, આટલો ભાંગી પડ્યો બસ આટલામાં. આ તો હજી બિગિનિંગ છે. આવા તો ઘણા સ્ટેપ આવશે. એની અંદર તમારે સ્વસ્થતા રાખવાની છે. તૂટી નથી જવાનું. તોડવાવાળા હશે, પણ આટલું એક સેલ્ફ એસ્ટીમ સાથે હું પાછો ગયો. મેં જોયું કે મારો કલાકાર હતા, મારો ક્લાસમેટ, હી વોઝ રેડી વિથ ધ કોસ્ટ્યુમ એન્ડ ઓર્નામેન્ટ્સ. અને કે નહીં હો ગઈ બાત, અભી હમ કરેંગે પ્લે. અને પ્લે પરફોર્મ થયું, મારું એસેસમેન્ટ થયું ને વેલ મેડ એન્ડ આવ્યો. પણ આની અંદર આ જે રેગિંગ કહું છું એ કેવી રીતે ભાગ ભજવે છે. મારા એક બે સિનિયર્સ અને બે જુનિયર્સ, એ લોકો આ ઘટનાના સાક્ષી હતા. એટલે એણે જઈને મારા જે તે સમયના ડિરેક્ટર બ્રિજમોહન શાહ, જેને મેં શાહજી કહેતા, એને જઈને વાત કરી કે સુનિલનું પ્રોડક્શન છે અને આ આર્ટિસ્ટ આવી રીતે આમ કરે છે. અને ડિરેક્ટર પોતે ત્યાં આવીને ઓલાને સમજાવ્યો કે આ છોકરાની આખી કેરિયરનો સવાલ છે. એટલે એવી રીતે આમ રેગિંગ વખતે એમ થાય કે આ દુશ્મન જ છે આપણા, પણ પછી એ સગા ભાઈ કે બેનથી વધારે એ લોકો થઈ જતા હોય છે. અને એવી રીતે આ 3 વર્ષનો એક કપરો કાળ અભ્યાસ માટે, અભ્યાસની રીતે તો ખરેખર કપરો, પણ શીખવાની રીતે અદ્ભુત સમય, લાઇબ્રેરીનો ઉપયોગ કરવા માટે અદ્ભુત સમય આ મેં પૂર્ણ કર્યો છે. એનએસડીમાં સ્નાતક થયા બાદ તમે રાજકોટ કેમ પસંદ કર્યું? એનએસડી ફાઇનલ યરમાં જ્યારે હતો ત્યારે એક સિરિયલ ચાલુ હતી, હમ લોગ. નોઈડામાં એના સેટ હતો. અને એ સિરિયલમાં દામ ખરા પણ નામ નહીં. એ રીતે વિદ્યાર્થી હોવાને નાતે અને ડાયરેક્શનમાં સ્પેશિયલાઇઝેશન કરતા હોવાને નાતે થોડાક સ્કેચીસ કે એવું પેપર વર્ક જે હોય એ અમને આપવામાં આવતું. અને એક સ્ટડી ટૂર તરીકે એ જે તે લોકેશન પર પણ એકાદ વખત અમને લઈ જવામાં આવેલા. એટલે ત્યારે એમ થયું કે ના, આ કાર્ય બહુ સરળતાથી થઈ શકે એવું છે. પણ એ વખતે ઓપોર્ચ્યુનિટીઝ પ્રમાણમાં, અત્યારના પ્રમાણમાં બહુ ઓછી હતી. એટલે સ્થાયી આવકનું શું, કારણ કે આપણે મધ્યમ માર્ગીય છીએ, એટલે આપણી પાસે આગળ પાછળનું ફંડ તો ન જ હોય. એટલે પછી એક સ્થાયી આવકની શોધ સતત રહી. અને બીજું હતું એ મારા કુટુંબની જવાબદારી મારા પર હતી, કારણ કે પપ્પા નિવૃત્ત થયા હતા અને મધર પહેલેથી હાઉસવાઈફ હતા. અને મારા મોટાભાઈને હજુ રિટાયરમેન્ટમાં વાર હતી. એટલે મારી જવાબદારી હતી કે હવે ઘરનું આવકનું આયોજન મારે કરવું. અને મેં નક્કી કર્યું કે ગુજરાતમાં, રાજકોટમાં ખાસ એટલી બધી ટેલેન્ટ્સ છે કે દરેકને કદાચ આજે એનએસડીની તક નથી મળતી. તો વાય નોટ ટુ શેર માય એક્સપિરિયન્સ વિથ ધેમ, એવું નક્કી કરી ને હું અહીં રાજકોટ આવ્યો. એનએસડી કર્યા પછી દૂરદર્શનનો કાર્યકાળ આપનો કેવો રહ્યો? એનએસડી મેં 1985માં પૂરું કર્યું. ત્યારબાદ લગભગ 2 થી 2.5 વર્ષ માત્ર મેં નાટકો કર્યા.
થિયેટર વર્કશોપ્સના આયોજન કર્યા અને ફ્રીલાન્સ એક્ટર તરીકે અમદાવાદ અને રાજકોટ ક્ષેત્રમાં કામ કર્યું. એ દરમિયાન મને વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર ઉદયપુર ખાતે પ્રોગ્રામ ઓફિસરની વેકેન્સી માટે એક ઓફર થઈ. હું ત્યાં ગયો. ત્યાં હજુ નવું સેટઅપ હતું, એટલે કોઈ ખાસ વિશેષ કાર્યક્ષેત્ર કેવું હોય અથવા તો શું હોઈ શકે એનો બહુ અંદાજ મને નહીં. અને બરાબર એ જ સમયમાં અરે દૂરદર્શનમાં એપ્લાય કરેલું મેં નિર્માણ સહાયકની વેકેન્સી માટે. તો એમાં મારે ઇન્ટરવ્યૂઝ આવ્યા અને હું અમદાવાદ પરત આવ્યો. એપિયર થયો, સિલેક્ટ થઈ ગયો. લકીલી મારું પોસ્ટિંગ રાજકોટ મળ્યું મને, કદાચ હોમટાઉન હોવાને નાતે. પ્લસ રાજકોટ કેન્દ્રને પણ ત્યારે નિર્માણ સહાયકોની જરૂર હતી. એટલે 1987થી મેં દૂરદર્શન રાજકોટમાં મારું કાર્ય શરૂ કર્યું. 2017 સુધી રાજકોટ કેન્દ્ર ખાતે જ હું રહ્યો. 2017થી 2020 એટલે કે મારી નિવૃત્તિ સુધી ડીડી ગિરનાર, ડીડી અમદાવાદ ખાતે મેં મારી ફરજ બજાવી. દૂરદર્શનનો કાર્યકાળ વર્ણવું તો ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ ઘણા જુદા જુદા વિષયો લઈને મેં બનાવી. પર્યાવરણનો વિષય લઈને, માનસ શાસ્ત્રનો વિષય લઈને, સામાજિક પીડાઓ વિવિધ પ્રકારની, આર્થિક પીડા, સામાજિક પીડા, દર્દી નારાયણની પીડા, એવી વિવિધ પીડાઓ લઈને પણ એના દસ્તાવેજી ચિત્રો બનાવ્યા. દવાખાનાઓ પર ડોક્યુમેન્ટરીઝ બનાવી. પણ દુઃખ સાથે કહું તો મારા જે ક્વોલિફિકેશન ઉપર મારું સિલેક્શન દૂરદર્શનમાં થયેલું એ નાટ્ય વિદ્યા 1987માં જોઈન કર્યા બાદ પહેલી વખત મને 2003માં એ પોર્ટફોલિયો મળ્યો. અને 2003થી 2012 સુધી લગભગ 10 વર્ષ મારી પાસે પોર્ટફોલિયો રહ્યો. એમાં લગભગ 27 નાટકો, 4 ટેલિફિલ્મ્સ અને ટેલિપ્લેની વ્યાખ્યામાં મુકાય એવા 6 પ્રોજેક્ટ્સ ટોટલ મેં કર્યા. પણ હા, એનએસટીનું મારું જે નોલેજ હતું એ મને મારા દરેક કાર્યક્રમમાં, એ ચાહે કૃષિ દર્શનની મુલાકાત હોય કે પછી મહિલા જગતનો કાર્યક્રમ હોય કે બાળકોનો કલરવ કાર્યક્રમ હોય, બધે મને ઉપયોગી થયું છે. ત્યાં સુધી કે ભૂકંપનો કપરો સમય હતો ત્યારે રાપરની એક જેલમાં 302 નો તોમતદાર જેની સેલ તૂટેલી અને એ નીકળી ગયેલો, પણ એની સક્સેસ સ્ટોરીઝ કરવામાં પણ મને એનએસટીનું બેઝિક એજ્યુકેશન ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે ઉપયોગી થયું છે. અને દૂરદર્શનમાં શું છે કે દૂરદર્શન એ સરકારી માધ્યમ છે અને એ માધ્યમની મર્યાદાઓ છે. તમારા હાથ બાંધી રાખવામાં આવે ને પછી કહે કે હવે ઘોડેસવારી કરો, આ એના જેવી વાત છે. જ્યારે એનએસડી છે એ ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે તમે એમ કે ઈશ્વર પાસે માગો એટલું મળે, એના જેવું છે કે ફૂલી ફ્રીડમ છે ત્યાં. ફૂલ ફ્રીડમ. અને ફૂલ ફ્રીડમ એટલે કેવું, પ્રેક્ટિકલી એ સમજમાં આવે કે એનએસટીમાં મારે જ્યારે મારું ડિપ્લોમા પ્રોડક્શન મેં કર્યું ત્યારે મારી પાસે 21 ડીમર મેં ઉપયોગમાં લીધેલા. હવે આજે પ્રેક્ટિકલ લાઈફમાં
મારે અહીંયા નાટક કરવું હોય, એ જ સેટ, એ જ સેટઅપ, એ જ લાઇટ્સ, તો કદાચ હું ન કરી શકું, કારણ કે મારા ખિસ્સાને પરવડે નહીં. પહેલાં તો રાજકોટ જેવા સેન્ટરમાં આજે પણ 21 ડીમર્સ ભેગા કરવાને એ પ્રશ્ન છે, પણ ત્યાં એ નહોતો. ત્યાં માગો તમને મળે છે. અને કદાચ થોડે ઘણા અંશે, બહુ ઓછા પ્રમાણમાં, પણ જે કેટલાક લોકો ફ્રસ્ટ્રેટ થાય છે એનએસટી પછી, એનું મુખ્ય કારણ આ જ છે કે ત્યાં એટલું બધું ફ્રીડમ છે, અને બહાર નીકળીને વાસ્તવિકતામાં જ્યારે તમે જુઓ છો ત્યારે એમાંનું કંઈ મળતું નથી. દરેક જગ્યાએ તમારે સ્ટ્રગલ કરીને મેળવવું પડે છે, અને ન મળે તો જે મળે છે એનાથી ચલાવવાની આદત પાડવી પડે છે, જે લોકોમાં નથી હોતી. એને લીધે ફ્રસ્ટ્રેશન આવે પછી. પણ મારું કહેવાનું એટલું જ છે કે એ કલા, કે આ નહીં તો આ નહીં તો આ ઓપ્શન્સ, એ ઓપ્શન્સનો ઉપયોગ મેં મારા દૂરદર્શનના કાર્યકાળમાં ભરપૂર કર્યો છે. અને મને જે કંઈ કામ સોંપાયું એ એટલા જ આનંદથી હું કરી શકું છું. હંમેશા એવું કહેવાય છે કે ઉપરી અધિકારીને તમારા કાર્યની બહુ પ્રશંસા કરવાનું તો આવે જ નહીં, પણ છતાં મને એવા ઓફિસરો પણ મળ્યા છે કે જે લોકોએ મારા કાર્યની પ્રશંસા પણ કરી છે. નિવૃત્તિ બાદ હાલ કઈ પ્રવૃત્તિ કરો છો? એટલે વય નિવૃત્તિ, 60 વર્ષે સરકારશ્રી કહી દે કે હવે આવતીકાલથી આપની સેવાની અમને આવશ્યકતા નથી. પણ હા, એ નિવૃત્તિના કાળમાં મારી 2-3 વસ્તુઓ મને સહાય કરે છે. એક તો મારો પરિવાર, મારો ગ્રાન્ડસન, એના તોફાન મસ્તી, મજાક, એ બધો આનંદ આપે. એમાંથી સમય રહે ત્યારે વાંચન, ખાસ કરીને આ માધ્યમ દ્વારા હું, જો આપણા પ્રેક્ષકોમાં જે કોઈને વાંચનનો શોખ હોય એ લોકો માટે હું જરૂર એક અપીલ કરીશ કે પરખ ભટ્ટ અને રાજ જાબિયા એમના દ્વારા અસુર શ્રેણી ભાગ 1 અને 2 મારી પાસે વાંચવા માટે આવેલા છે. મેં વાંચ્યા છે. ભાગ 1 એટલે મૃત્યુંજય અને ભાગ 2 એટલે નાગપાશ. મેં પણ વાંચ્યા છે. હવે તો જો કે પરખભાઈ છે, એમણે સંન્યસ્ત જીવન અંગીકાર કરી લીધું છે, અને હવે એ સંન્યાસી પરખ ઓમ ભટ્ટના નામથી હવે પરિચિત છે, અને હરિદ્વાર ખાતે ત્યાં સ્થાયી થયા છે. પણ આ પુસ્તકો વાંચો, એનાથી આપણા જીવનમાં, રોજે રોજના જીવનમાં દરેક કેરેક્ટર્સને આપણે અનુભવી શકીએ છીએ. કે દાખલા તરીકે તમે મૃત્યુંજય વાંચ્યું છે તો વાહિમનું કેરેક્ટર છે, તો વાહિમ ચાચા આપણી આજુબાજુમાં જ છે, એને ક્યાંય શોધવા જવા પડતા નથી. કે નાગપાશ વાંચ્યું છે તો એમાં હનુમાનજીનું પાત્ર છે, કે નાગપાશ વોલ્ટ બીનો કોન્સેપ્ટ છે, તો એ આપણી નજર સામે જ છે. કે પદ્મનાભ ટાવર્સમાં, પદ્મનાભ મંદિરમાં 7મો ખંડ ખુલતો નથી, શા માટે? કે શ્રીલંકાના જંગલોમાં કોઈ વિચિત્ર પ્રકારના ધ્વનિ તરંગોથી અસંખ્ય મૃત્યુ થાય છે, તો એ કેવી રીતે? એ બધાના સાયન્ટિફિક સોલ્યુશન્સ આપણે આ પુસ્તકોમાંથી મેળવી શકીએ. એટલે પુસ્તકો પણ મારો શોખ રહ્યો છે. હા, જે વાત હું પહેલાં ન કરી શક્યો મારા અભ્યાસકાળ દરમિયાન કે મારા નોકરીકાળ દરમિયાન, એ હવે મેં હાથમાં લીધી છે. હવે મેં ફ્લ્યુટ શીખવાની ચાલુ કરી, જે રહી ગઈ હતી. વગાડતો 8 વર્ષનો હતો ત્યારથી હું ફ્લ્યુટ વગાડતો, પણ હવે શાસ્ત્રીય ઢબે મારા ગુરુજી ભૂષણભાઈ પાઠક પાસે હું શીખું છું. અને
પાકા ઘડે કાંઠા ચડાવવાનું કામ તો ગુરુનું છે. આપણે તો એ કે એટલું વગાડી જ જોઈએ, બાકી મહેનત એમની છે. પણ એનાથી પણ મને ખૂબ આનંદ આવે છે. રહી વાત કે નોકરી કાળ દરમિયાન જ નોકરીના ભાગરૂપે મને મેમો મળેલો એક વખત, અને મારી પાસેથી કંઈક કાર્યક્રમો પણ લેવાઈ ગયેલા. તો આ સમયનો સદુપયોગ કરી અને મેં ડિપ્લોમા ઇન નેચર ક્યોર, વૈકલ્પિક ચિકિત્સામાં મેં ડિપ્લોમા કોર્સ કર્યો, કોરસ્પોન્ડન્સ કોર્સ. એના આધારે થોડું વૈકલ્પિક ચિકિત્સા પણ કરું છું. કાયરોપ્રેક્ટિક મારો શોખનો વિષય રહ્યો છે. પ્લસ મને મારા ગુરુ એવા મળી ગયા, એમાં પણ ડૉક્ટર હીરાભાઈ કામદાર, કે જેઓએ મને પોતાના શરીર ઉપર કયું પોઈન્ટ ક્યાં પ્રેસ કરવાથી કેવી ઇફેક્ટ આવે એમણે શીખવ્યું છે. એટલે સમાજમાં એ રીતે પણ હું ઉપયોગી થઈ શકું એવા પ્રયત્નો મારા આજે પણ ચાલુ છે. અને મારી જાતને ફિટ રાખવા માટે એક્સરસાઇઝીસ, યોગિક એક્સરસાઇઝીસ અને સ્વિમિંગ એ મારે આજે પણ ચાલુ છે. હજી ચાલુ છે? જી સર, અત્યારના સમયમાં જોઈએ તો રીલ્સનો ને વિડીયો બનાવવાનો જમાનો છે. તો આપણું યુથ છે એને એનએસડીમાં જવું હોય તો તમે કઈ ગાઈડ કરશો? એનએસડીમાં જવા માટેની એક જ માનસિક તૈયારી રાખવાની કે માનો કે તમે આજે સેલિબ્રિટી છો, રીલના સેલિબ્રિટી છો, હા, તો એનએસડીમાં તમને કોઈ ઓળખતું નથી. એટલે તમે ત્યાં જઈને પહેલા તો તમને એ આઘાત લાગશે કે મને નથી ઓળખતા, આટલા ફોલોઅર્સ છે, આટલા ફોલોઅર્સ છે. એ બધા વર્ચ્યુઅલ છે, સાચે કોઈ જ કોઈ જ નથી. ત્યાં જઈને પહેલો ધક્કો એ લાગશે. બીજી વાત એ અનુભવ થશે કે ત્યાં મહેનત કરવાની છે, ખૂબ મહેનત, કઠોર પરિશ્રમ. એટલે એ આનાથી બિલકુલ અલગ છે. તમે ખાલી મોબાઈલ ચાલુ કરીને એક વિડીયો ઉતારીને અપલોડ કરી દો એના જેવું નથી. બિલકુલ એવું નથી. ત્યાં ખૂબ મહેનત છે. ક્યારેક એમ થાય કે આ 24 કલાકનો દિવસ જો 27 કલાકનો હોત ને તો સારું થાત, હું 1.5 કલાક તો વચ્ચે રેસ્ટ મળે. પણ એ 24 કલાક જ હોય છે, એની અંદર જ તમારે દોડવાનું હોય છે સતત. અને 1-2 દિવસ નહીં, પૂરા 3 વર્ષ. ઓહો. તો જ તમે બહાર નીકળીને કંઈક તમારા લેવલથી તમને જે આનંદ આપી શકે એવું કંઈક કાર્ય તમે કરી શકો છો. નહીં તો એ શક્યતાઓ પણ નથી રહેતી. બીજી વાત કે એની સિલેક્શન પ્રોસિજર અમારા વખતે હતી, એમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે. કે દાખલા તરીકે મારા વખતે પહેલાં થિયરી પેપર્સ રહેતા અને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન એટલે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન હોય. ત્યારબાદ ઇન્ટરવ્યૂ થતા, અને ઇન્ટરવ્યૂના આધારે જે સ્ટેટ સ્કોલરશિપ આપતું હોય એને પ્રાયોરિટી મળે, અને ન મળતું હોય તો એને સેન્ટ્રલ સ્કોલરશિપ માટે એ એલિજિબલ થતો હોય તો એ કેન્ડિડેટને લેવામાં આવે. આ પ્રોસિજર હતી. હવેની પ્રોસિજર એ છે કે આ બધી પ્રોસેસ તો સેમ છે, પણ પછી એક 10 દિવસની વર્કશોપ તમારે એટેન્ડ કરવાની છે, તમારા ખર્ચે ને જોખમે. એનો અર્થ એમ નથી કે તમારું એડમિશન કન્ફર્મ છે. એના પછી એક ઇન્ટરવ્યૂ લેવાય છે, એટલે ટેસ્ટનો જ એક ભાગ છે. યસ. અને ગ્રુપ ડિસ્કશન થાય, મોક કોર્ટ ટાઈપ થાય. એની અંદર તમારી ગ્રુપ બિહેવિયર, તમારી ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર, સ્કૂલ માટેનું થિંકિંગ, તમારું સોસાયટી માટેનું થિંકિંગ, આ બધું જજ કરવામાં આવે છે. અને એના આધારે પછી જો ફેલોશિપ કે સ્કોલરશિપના ક્રાઇટેરિયામાં તમે ફિટ આવતા હો તો તમારું સિલેક્શન થાય છે. એટલે સામાન્ય રીતે મારા વખતે મને યાદ છે કે અમે લોકો કંઈ 18 કે 19 સ્ટુડન્ટ્સ હતા વેન વી જોઈન્ટ 82માં, પણ અલ્ટિમેટલી પછી 16 મેમ્બર્સ જ અમે પાસ આઉટ થયા ત્યાં સુધી રહ્યા. કારણ કે અમુકે છોડી દીધું, અમુક નીકળી ગયા વગેરે વગેરે. અને અમારી પછીની બેચીસમાં પણ એ રીતે
ઘટાડો જોવા મળતો રહ્યો, પણ સામાન્ય રીતે 16થી 20ની અંદર દર વર્ષે સંખ્યા થાય છે, જેના માટે ઓછામાં ઓછી 1,00,000-1.5 લાખ અરજીઓ દર વર્ષે એની આવે છે. ટૂંકમાં બહુ ટફ છે એડમિશન Tough? ત્યાં. છે કરતાં પણ તમારું ડેડિકેશન તો માગી જ લે છે. અને ઇફ યુ આર એ ફિનિશ્ડ પ્રોડક્ટ તો ડેફિનેટલી યુ વિલ નોટ બી સિલેક્ટેડ, કારણ કે જે રો છે એને ઘસવાનું કામ એનએસટી કરે કરે છે. તૈયાર માલ તો તૈયાર છે જ, એને કંઈ ઘસવાનું નથી. જરૂર નથી. એણે માત્ર ત્યાં સમય આપવાનો થાય, એને બદલે એટલો સમય જો એ પ્રેક્ટિકલી પોતાના ફિલ્ડમાં આપે, પ્રોફેશનલ ફિલ્ડમાં એટલી જ કાર્યક્ષમતાથી કામ કરે તો એ કદાચ એ બહુ વેલ એસ્ટાબ્લિશ થઈ જાય. અને એનએસટી પૂરું કરે, માનો કે પૂરી મહેનતથી, તો પણ બહાર કોઈ તમારા માટે આરતીની થાળી લઈને ઊભું નથી રહેતું. બહાર નીકળીને સ્ટ્રગલ જ કરવાની છે. આજે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત થાય એટલે તરત કહે કે ઇરફાન ખાન એનએસટી ના હતા. હું બહુ ખુશીથી કહી શકું છું કે ઇરફાનનું રેગિંગ પણ મેં કરેલું છે, કારણ કે હું એનો સિનિયર હતો. પણ ઇરફાને જે સ્ટ્રગલ કરી છે મિત્રો, એ આપણે કોઈએ નથી જોઈ. બિલ્લુ બાર્બર હા, બિલ્લુ બાર્બરની એની જે ફિલ્મમાં એણે પોતાની સ્ટ્રગલનો થોડોક પરિચય, આછકલો પરિચય આપ્યો છે. બાકી મિલિયનર્સ, કઈ ફિલ્મ, સ્લમડોગ મિલિયનર, એની અંદર પણ એણે પોતાની કલાનો પરિચય આછકલો આપ્યો છે. એ કલાકારને પૂરો પામવો બહુ જ મુશ્કેલ છે. અને એટલી જ વાત કે એનો સ્ટ્રગલનો પીરિયડ લગભગ 14 વર્ષ અંદાજિત, આ હું કહું છું, અંદાજિત 14 વર્ષની એની સ્ટ્રગલ રહી. ત્યાર પછી એને ફિલ્મ્સ મળવી શરૂ થઈ અને એવા મુકામ પર પહોંચીને અફસોસ સાથે કહેવું પડે કે એણે આ સૃષ્ટિ પરથી જ વિદાય લીધી. વેલી વિદાય. બહુ વહેલી વિદાય લીધી. એક બહુ જ સારો અચ્છો કલાકાર આપણે ગુમાવ્યો છે. એટલે જો મિત્રો એ માનતા હો કે આપણે બસ પાસ આઉટ કરી લઈએ એટલે બસ આપણે તો ચાંદી અત્યારના ભાવ પ્રમાણે સીધી ફિલ્મ મળી જવાની છે, ના, ફિલ્મ નથી મળતી એવી રીતે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો કોઈનું નથી. પૃથ્વીરાજ કપૂરે એક બહુ સરસ એક્ઝામ્પલ આપેલો એમના એક પ્રોડક્શનમાં, જે રાજ કપૂરજીએ પાછું એના સંતાનને એ વારસામાં એ પ્રસંગ આપ્યો. શીખ આપી એક આખી. એક ફિલ્મમાં નામ હું ભૂલી ગયો છું એનું, પણ એમાં ઋષિ કપૂર બનતા સુધી પેલા પીલો ઉપર કેમ બેઠો છે, રાજ કપૂર કે આજા બેટે આજા, એટલે નહીં મેં गिर जाऊंगा. અરે નહીં गिरेगा, મેં હું ના, આજા આજા. અને પેલો આવે છે ને પેલો નથી પડતો ને પડવા દે. દેખો બેટા, કભી કિસી કા ભરોસા મત કરના. પણ ત્યારે રાજ કપૂર એવું નથી બોલ્યા કે આ બોલિવૂડમાં કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. હકીકતે એ વસ્તુ છે કે ત્યાં કોઈનું નથી. માત્ર તમારી ટેલેન્ટ, તમારું ડેડિકેશન અને મુખ્ય તમારું લક, આ જો સંગમ થાય તો જ તમે સરસ રીતે કાર્ય કરી શકો છો. બાકી નહીં તો રંગભૂમિની સેવા કરો, બને એટલા જાગૃત કરતા લોકોને જાગૃત કરતા સારા નાટકો આપો, તો પણ એનએસટીનું ઋણ ચૂકવ્યું ગણાશે, એવું હું માનું છું. સર, 1982નું એનએસડી અને 2026નું એનએસડી શું ફેર છે? એટલે 82નું એનએસડી એમ કહી શકાય કે ત્યારે કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે કેટલીક ખામીઓ અત્યારના સંજોગ પ્રમાણે ગણી શકાય
કે મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન કે એવું બધું ત્યારે નહોતું. ક્લાસરૂમ હતા તો એક ક્લાસમાં બધા જ મેં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ટાઈપ કાચા સાધનો ત્યારે. ટાચા સાધનો. પણ એક વસ્તુ છે કે ત્યારે ડાયરેક્ટ કન્વર્સેશન્સ ટીચર્સ સાથેના એક બોન્ડિંગ, ગુરુ શિષ્યનું જે બોન્ડિંગ હોવું જોઈએ, આત્મીયતા એકબીજાની, એ જોવા મળતી. ભલે એ ચાહે કોઈ પણ સ્વરૂપમાં હોય, કે દાખલા તરીકે એવું પણ બનતું કે સિગરેટ ક્લાસમાં એક જ શરૂ થાય અને એ જ તમે પીવો, એ જ આ ભાઈ પીવો, એ પછી તમારા ટીચર પણ એ જ માગી લે કે દે દો મુझे એક કસ, પછી એ પાછી તમને આપે. એટલે એવું પણ હતું. ટૂંકમાં શિષ્ય ને ગુરુ મિત્રો જેવા હતા. મિત્રો જેવા નહીં, મિત્રો જ હતા. પણ હા, જ્યારે તમારી પાસે કામ લેવાનું હોય અને તમારે કામ આપવાનું હોય ત્યારે એ ભેદ અભેદ બની જતો. એ ગુરુ જ રહેતા અને શિષ્ય છો તમે એનો અનુભવ કરાવતા. એને કારણે ઘડાઈ શક્યા છીએ. સુનિલ સર, આપ અહીં આવ્યા અને એનએસડી અને તમારા પોતાનો કાર્યકાળ વિશે મને તથા દર્શક મિત્રોને જણાવ્યું. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.